દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આજથી 7-8 મહિના પહેલાં હું સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં એક મારો વિડીયો બનાવેલો હતો। તે આવો વિડીયો કોઈ દિવસ મેં બનાવવાની મારાથી ભૂલ થઈ ગઈ, માફી માંગુ છું। હવે આવી રીતે કોઈ દિવસ કરશું નહીં। સચિન પોલીસ મથકમાં વિડીયો બનાવનારનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે વિડીયોમાં દેખાયેલા અને વિડીયો બનાવનાર બંનેને ઝડપી પાડ્યા હતા। સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન પોલીસ મથકમાં મહિનાઓ અગાઉ પકડાયેલા સુબોધ ધર્મેન્દ્ર રમાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જે વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી સુબોધ ધર્મેન્દ્ર રમાણીને ઝડપી પાડ્યો હતો। તેનો વિડીયો જેલ બહારથી ઉતારનાર બાળ કિશોરની પણ પોલીસે અટકાયત કરી હતી। બંને વિડીયો બનાવેલ હોવાની કબૂલાત કર્યા બાદ પોતાની ભૂલ સમજાતા માફી માંગી ભવિષ્યમાં આવી કોઈ ખોટી પ્રસિદ્ધિ મેળવવા પગલું ન ભરશે તેમ જણાવ્યું હતું। આજરોજ એક વોટ્સઅપ ગ્રુપમાં એક વિડીયો વાયરલ થયેલો છે। એ વિડીયોમાં એક પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપી રહેલો છે અને બહારથી કોઈ વ્યક્તિ એનો વિડીયો બનાવે છે અને એ વિડીયોમાં આધારે રીલ બનાવી અને વોટ્સઅપમાં વાયરલ કરવામાં આવેલું છે। તો આ વિડીયો સચિન પોલીસ સ્ટેશનનો વિડીયો છે। સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપીમાં રાખવામાં આવેલો છે। પણ આ વિડીયો જે છે એ આશરે 7 મહિના જૂનો, એટલે કે ડિસેમ્બર 2023ના સમયગાળા દરમિયાન ઉતારવામાં આવેલું છે। જે આરોપી સચિન પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવેલો એનું નામ સુબોધ ધર્મેન્દ્રભાઈ રામાણી છે અને એ જે તે વખતે એના વિરુદ્ધમાં શરીર સંબંધી ગુનો દાખલ થયેલો હતો, એટલે પોલીસે ધરપકડ કરી અને એના પોલીસ સ્ટેશનના લોકઅપમાં મૂકેલ હતો। આ વિડીયો વાયરલ થયો એના પછી સચિન પોલીસે તાત્કાલિક આ જે આરોપી જે છે એને બોલાવી અને યોગ્ય અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે અને એને આ બાબતે આરોપીએ બાહેધરી પણ આપેલી છે કે આ રીતે ફરીથી કોઈ વિડીયો બનાવી અને વાયરલ કરી અને આ રીતનું સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન નહીં કરીશ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।